સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિક્રમ ચોકથી ગાદા રોડ સુધી ગંદા પાણી અને વરસાદી પાણી નિકાલ માટે ભૂગર્ભની ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલુ હતી, પરંતુ છેલ્લા 1 મહિનાથી કોઈ કારણોસર કામગીરી અધૂરી મૂકી બંધ કરી દેવાતા સ્થાનિકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। કામગીરી બંધ થતા ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તેમજ વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। लगभग 18-6 ની આસપાસ આ કામગીરી શરૂ કરવામાં આવી। પાણી વોટર પાણીને વરસાદના પાણીના નિકાસ માટેની 10 થી 12 દિવસ આ કામ આવેલું, પછી કોઈ પણ કારણોસર આ કામ બંધ કરવામાં આવ્યું। કામ બંધ કરતા પહેલા એને 2-3 ફૂટ માથે માટી ચડાવી દીધી। આ માટીના કારણે ઘણી દુર્ઘટનાઓ થવાની શક્યતા। વરસાદમાં પાણી પલળી જાય માટી, તો પાણીથી માટી બીજા રોડ ઉપર, સામેના રોડ ઉપર આવી જાય। અહીં હાલવાની પણ જગ્યા નથી હોતી, હાલી પણ નથી શકતા, માણસો ખીચકાણ થાય છે। ઘણીક વાર રજૂઆતો કરવા છતાં કોઈ તંત્રએ આની અંદરમાં એક પણ વખત કોઈ નોંધ લીધી નથી। આ રોડ તો યાર હવે બહુ થોડુંક છે ને, આ કામ થવું જોઈએ આમાં, કેમ કે એક આ સળિયા દેખાય છે ને, એક તો સ્કૂલ છે અહીંયા બાજુમાં, સળિયા છે ને બાજુમાં સ્કૂલ છે, બાળકોને કેટલી તકલીફ પડે? બાળકોને બહુ તકલીફ પડે છે। જો કે કઈ થઈ જશે તો આમાં જવાબદાર કોણ છે? જે આ રોડનું કામ ચાલુ છે એ રોડનું કામ વહેલા શકે પૂરું થાય, અને આ જે પાણા છે, ભૂંગળા આડાવડા પડેલા છે, તે વ્યવસ્થિત રીતે કરી દઈએ તેવી અમે વિનંતી અધિકારીશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ। આજે વિક્રમ ચોકમાં જે ગાતાના પારા સુધી જે સ્ટોમ વોટરનું કામ ચાલી રહ્યું છે, તે પાણીના નિકાસ માટેનું છે। તે હવે આ ચોમાસાના વરસાદને લીધે બંધ છે કામ અત્યારે। તો ત્યાં વરસાદને લીધે જે માટી હોય તે ખસી ગઈ હોય, જે આપણે આરસીસી રોડ હોય તે ખોદકામ કરી અને પાઇપનું ફિટિંગનું આપણે કામ જે કરી છે, તે આરસીસીમાં ક્યાંય હરિયા દેખાતા હોય તો અમે એન્જિનિયરને પણ સૂચના આપી દીધી છે કે ભાઈ સ્થળ તપાસ તમે કર્યો અને તે તાત્કાલિક સળિયાનો જ્યાં દેખાતા હોય એનો નિકાલ કરો। રાજકોટની મારવાડી યુનિવર્સિટી નજીક આવેલ રતનપર ગામમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ વિવાદના કેન્દ્રમાં છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવેલા 500 થી વધુ વિદેશી વિદ્યાર્થી રતનપર ગામમાં રહે છે અને તેમને રહેવાની કોઈ વાંધો નથી, પરંતુ તેઓ દૂષિત પ્રવૃત્તિઓમાં લિપ્ત હોવાનું ગંભીર આરોપ છે। સ્થાનિક લોકો કહે છે કે આ વિદ્યાર્થીઓ ડ્રગ્સનું સેવન કરે છે, દેહ વેપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવે છે અને ગામની શાંતિ ભંગ કરે છે। આ મુદ્દા પર ગામના રહેવાસીઓએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી। હવે ગ્રામ લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની વ્યથા જાહેર કરી છે અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। ગ્રામજનોએ આ પણ ચીમકી આપી છે કે જો તંત્ર પગલાં નહીં લે તો તેઓને ગામ ખાલી કરવાની ફરજ પડશે। આ મામલે મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિન્ટો મેમોએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે। રાજકોટના મોરબી રોડ પર આવેલું રતનપર ગામમાં જે આફ્રિકન વિદ્યાર્થીઓ છે તેમનો ત્રાસ સ્પષ્ટપણે વધી રહ્યો છે અને ગ્રામજનો ખૂબ જ આક્રોશમાં છે। આપને દ્રશ્ય દેખાડવા માંગીશ, ગામજનો છે તે એકત્ર થયા છે। મહત્વની બાબત એ છે કે અનેક વખત આને લઈને રજૂઆત થઈ ચૂકી છે, પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા ગામજનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને આ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આજે પોતાની જે વ્યથા છે તેઓ ઠાલવી રહ્યા છે। ત્યારે ચોક્કસથી લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક અહીં જે આફ્રિકન વિદ્યાર્થીઓ છે તે દેહ વેપાર સાથે સંકળાયેલા છે અને ડ્રગ્સનો પણ કારોબાર કરે છે, આ પ્રકારની વિગતો પણ મળી આવી છે। શું નામ આપનું, શું કહેશો? ખાસ તો અત્યારે ગામમાં કઈ પ્રકારની સ્થિતિ છે? અત્યારે બહુ જ ઉગ્ર સ્થિતિ છે, કારણ કે એક વર્ષથી આ બધું સહન કરીએ છીએ। એમાંય હમણાં એક દરબારના દીકરી ઉપર હાથ ઉપાડ્યો એટલે હવે અમારો ક્રોધ હવે આસમાને પહોંચ્યો છે, પણ છતાંય કાયદો હાથમાં નથી લેવો। કાયદેસર જે કાંઈ થાય એવી અમે બધાને વિનંતી કરીએ છીએ, મારવાડીને વિનંતી કરીએ છીએ, સરકારને, પોલીસ ખાતાને, અને જો એનો નિવેડો નહીં આવે તો પછી હવે અમારે કંઈક આંદોલનનો વિચાર કરવો પડશે। મનોહરસિંહ મારું નામ। અમારી આપ જોઈ રહ્યા ગામની અંદર કે અમારું ધાર્મિક સ્થળ કેવું છે। આ રામ મંદિર છે જે અમારે ગામની અંદર 2 મહાન સંત થઈ ગયા, દુલભાપુ સુરભાપુ, જેને આવડું મોટું આ દાન ડોનેશન કરેલું।
અને ત્યાર પછી આવી ધાર્મિક પ્રવૃત્તિઓ અમારા ત્યાં પણ છે ગાયત્રી મંદિર, ગાયત્રી ઉપાસક મહાન છે, જેમને 252 કથાઓ જેમને કરી છે, એવા મહાન સંત પણ અમારી સાથે ઊભા છે. અને એવી અમને અમારી લાગણી છે, અમને સંસ્કૃતમાં અમને બધી વાતચીત કરે છે, ગીતાના પાઠ, ગાયત્રી મંત્ર બધું શીખડાવે. અને આવી પ્રવૃત્તિ આ 2 વર્ષથી કોણ જાણે અમારી આટલી બધી મગજ ઉપર અસર કરી ગઈ, અને અમે આવું ધાર્યું નહોતું. મારવાડ યુનિવર્સિટીના જે માલિક છે અથવા તો તેના રજિસ્ટ્રાર છે અથવા તો તેના જે હેડ એમની વાત કરી, ક્યારે રજૂઆત કરી? હા, અમારા 2 આર્મી ઉપર જ્યારે એ લોકો એટેક કર્યો, 2 આર્મી મેન છે જે દેશની રક્ષા કરતા હોય છે, જેની ઉપર દેશની જવાબદારી પોતે મરવા તૈયાર થાય એવા દેશ ઉપર 2 લોકો 2 ભાઈઓ ઉપર અત્યાચાર કર્યો, ત્યારે મારવાડી યુનિવર્સિટી પાસે ગયા હતા. એ લોકો કહે છે અમારે એના રૂપમાં પરમિશન લેવું પડે, એની પરમિશન એને લેવી પડે એના રૂમમાં જવા માટે. વિચાર કરો તમે, આપણા ઘરમાં આવનાર વ્યક્તિ આપણા ઘરમાં ઘૂસી જાય અને પછી આપણે એને પૂછવાનું કે તમે ક્યારે બહાર નીકળો છો, અને એ આપણને પૂછે કે તમે મને પૂછ્યા વગર અંદર ન આવી શકો. આવી લોકોને આવી અત્યાચાર કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે આ શું બનાવ બની ગયો. આજના છાપામાં આપણે જોયું કે આવી દીકરીઓ શું બનશે, તો શું આ બેનું દીકરીને અમે જવાબ. ચોક્કસથી ગામજનો એક રાહતના સમાચારની આશા અપેક્ષા લગાડીને બેઠા છે. લાંબા સમયથી રજૂઆત થઈ ચૂકી છે ગામજનો તરફથી, પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા અંતે ગામજનો એકત્ર થઈને એક વિરોધ ને એક આક્રોશ હાલ અત્યારે વ્યક્ત કરી રહ્યા છે. કેપ્ટન વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે રાજકોટમાં રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓને મામલે હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. મારવાડી યુનિવર્સિટીના જે વિદેશી વિદ્યાર્થીઓ છે, આફ્રિકન વિદ્યાર્થીઓ છે, તેને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. મારવાડી યુનિવર્સિટીમાં આફ્રિકન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 500થી વધુ જે આફ્રિકન વિદ્યાર્થીઓ છે તે રતનપર ગામમાં વસવાટ કરે છે. જ્યારે વિદ્યાર્થીઓ ડ્રગ્સ અને દેહ વેપાર કરતા હોવાનું ગ્રામજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. વિદેશી વિદ્યાર્થીઓને ભાડે મકાન આપનાર બ્રોકરનો હવે ઘેરાવો કરવામાં આવ્યો છે. સરપંચ સહિત ગ્રામજનો દ્વારા બ્રોકરનો ઘેરાવ કરાયો છે. સમાચાર રાજકોટ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં બ્રોકરને ભાડે આપનાર જે મકાનો ખાલી કરવા માટે માંગ કરી રહ્યા છે. જ્યારે કેટલા મકાનો બ્રોકર હસ્તક અપાયા છે તેનું લિસ્ટ મંગાવ્યું છે. સરપંચ દ્વારા અને રહીશો દ્વારા હવે બ્રોકરનો ઘેરાવો કરવામાં આવ્યો છે. વિદેશી વિદ્યાર્થીઓને દૂર ખસેડવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. જ્યારે બ્રોકર નીલ પટેલ ભાડે મકાન અપાવી બ્રોકરી વસૂલ કરે છે. રાજકોટમાં માર્ગો પર બેફામ અને પૂરઝડપે દોડતા ડમ્પર લોકો માટે જીવલેણ બનવા લાગ્યા છે. ડમ્પરની અડફેટે વધુ એક જિંદગી હણાઈ છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર બેફામ ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા 42 વર્ષીય શીતલ ભોજક નામની મહિલાનું મોત થયું હતું. અકસ્માતમાં કારમાં સવાર પરિવારના અન્ય સભ્યોને નાની મોટી ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થયો હતો. કારમાં સવાર પરિવાર ચોટીલા દર્શન કરવા જતો હતો અને અકસ્માતની કરુણ ઘટના બની હતી. મોરબીની તક્ષશિલા સ્કૂલમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થયેલી મારામારીની ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ઘટના લગભગ 2 દિવસ પહેલાની હોવાનું અનુમાન છે, જેમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યો, જેના જવાબમાં વિદ્યાર્થીએ શિક્ષકનું ગળું દબાવ્યું અને ચાલુ વર્ગમાં જ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ બનાવ બાદ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. ભાવનગર શહેરમાં લૂંટની ઘટનાથી ખળભળાટ મચ્યો છે. ઘોઘા રોડ પર અકવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક બેંક મેનેજરની કાર પાછળ કાર અથડાવી 4 ઈસમોએ મેનેજરને માર માર્યો હતો. બેંક મેનેજર પર હુમલો કરી ₹5,000ની લૂંટ ચલાવી હતી. શહેરની કાળા નાળા SBI શાખાના મેનેજરને લૂંટી લેવામાં આવ્યો હતો. મેનેજર જય મુંજપરા અને પત્ની મંદિરે દર્શને ગયા હતા. નિષ્કલંક મહાદેવના દર્શનેથી પરત ફરતા સમયે આ ઘટના બની હતી. ત્યારે આ મામલે 4 શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઓડિશાની દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો છે કે જે ઘટનાનો પડઘો ભાવનગર સુધી પડ્યો છે. યુવતીના આરોપ મુજબ NSUIના પ્રમુખ ઉદિત પ્રધાને તેને ડિનર માટે બોલાવી નશીલી પદાર્થ મિશ્રિત કોલ્ડ ડ્રિંક પીવડાવી અને દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે ભાવનગરમાં પણ ABVPના કાર્યકરો દ્વારા આ ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વાઘાવાડી રોડ યુનિવર્સિટી ગેટ પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું, જ્યાં ઉદિત પ્રધાનને કડકમાં કડક સજા આપવાની માંગ સાથે નારા લગાવવામાં આવ્યા હતા.
ઓડિશામાં NSUIના કાર્યકર્તા દ્વારા જે 19 વર્ષની છાત્રાને નશો કરાવી જે દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે તે બદલ ABVP આજ ભાવનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. ગુજરાતના દરેક જિલ્લામાં ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ છે અને આરોપીને કડકથી કડક સજા થાય એવી ABVPની માંગ છે. ભાવનગરના મહુવામાં ગાંધીબાગ પાસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઓડિશા NSUIના કાર્યકર્તા દ્વારા 19 વર્ષની વિદ્યાર્થીની સાથેના દુષ્કર્મને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા મહુવા પારેખ કોલેજથી ગાંધીબાગ સુધી રેલી કાઢવામાં આવી હતી. તેમજ વિરોધ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકરો જોડાયા હતા. આ સાથે જ કાર્યક્રમ દરમિયાન આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે નારા લગાવવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા ઓડિશાની અંદર NSUIના કાર્યકર્તા દ્વારા 19 વર્ષીય દીકરી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો, જેને ટેકી ABVP સખત કોડી પાડે છે, તેનો વિરોધ કરે છે. અને આજે મહુવાની સમગ્ર કાર્યકર્તા સાથે રેલી કાઢી તેનો પુતળાદહન કરીને તેનો વિરોધ કરે છે. તો સરકારને સમગ્ર ગુજરાત તેનો વિરોધ કરે છે. સરકારને અપીલ કરીશ કે આ વ્યક્તિને સજા મળે અને આવું કૃત્ય બીજી વાર ન થાય તેનું ધ્યાન રાખે. ગીર સોમનાથ પંથકમાં વધુ એકવાર વીજ વિભાગે દરોડા પાડ્યા હતા. કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ વિભાગ ત્રાટક્યું હતું. તેમજ અમરેલી ડિવિઝન દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોડીનાર, છારા અને પીપળી ગામે વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. 24 કારના કાફલા વીજ કર્મીઓ ત્રાટક્યા અને તપાસ કરવામાં આવી હતી. વીજ ચેકિંગ દરમિયાન વીજ ચોરીમાં ફફડાટ ફેલાયો હતો. ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી સચિવ જૈનુદેવના અધ્યક્ષ સ્થાને પુલ રસ્તા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. તેમણે તાલાલા, વેરાવળ, ચિત્રાવડ સહિતના પુલોની મુલાકાત લઈને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, નગરપાલિકા અને પંચાયત હસ્તકના માર્ગો, પુલોના ધોવાણ અને દુરસ્તીકરણની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. કોડીનાર, જામવાડા, ઉના, ગીરગઢડા, રામતેર, બેડિયા, કંટાળા, ધોકડવા, સીમાસી, ઉના, તુલસીશ્યામ રોડ પરના પુલોની સ્થિતિની ચકાસણી કરી હતી. જરૂરી સમારકામ અને જનસલામતી માટે સૂચનો આપવામાં આવ્યા હતા. વેરાવળ બંદરના પુલ પર બેરિકેડિંગ અને સુરક્ષા ગોઠવણની સુરક્ષા અપાઈ હતી. કલેક્ટર NV ઉપાધ્યાયે રિપેરિંગ, ડાયવર્ઝન અને ભારે વાહનો પર પ્રતિબંધ સહિતની કામગીરીની માહિતી આપી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જૂનાગઢના દાતાર જંગલમાં ચંદનની ચોરીનો બનાવ સામે આવ્યો છે. ગત મોડી રાત્રે દાતારના જંગલમાંથી ચંદનના વૃક્ષો કપાયા હતા. અંદાજે 6 થી 7 જેટલા ચંદનના વૃક્ષો કાપવામાં આવ્યા હતા. વન વિભાગનો સ્ટાફ આવતાની જાણ થતાં ચંદન ચોર નાસી છૂટ્યા હતા. જંગલમાંથી કપાયેલી હાલતમાં ચંદનના વૃક્ષ અને હથિયારો મળ્યા છે. વૃક્ષ કાપનાર દ્વારા વન કર્મચારી પર હુમલાનો પ્રયાસ કરાયો હતો. સમગ્ર ઘટનાને પગલે વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરેન્દ્રનગર તેમજ તાલુકાઓમાં દિવસે ને દિવસે ખનીજ ચોરી વધી રહી છે. ત્યારે લખતર વિરમગામ હાઈવે પાર લખતર મામલતદાર ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લખતર વઢવાણ હાઈવે પર બસ સ્ટેન્ડ પાસે બ્લેક ટ્રેપ ભરેલા પાસ પરમિટને રોયલ્ટી વગરના 2 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે 4.30 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં લીલાપુરાના ઢાંકી વચ્ચે રેલવે ટ્રેક ઉપરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. લીલાપુર ઢાંકી વચ્ચે આવેલા રેલવે સ્ટેશન ઉપરથી વેસ્ટ બંગાળના યુવકને ટ્રેક ઉપરથી મૃતદેહ મળ્યો છે. ઘટનાને લઈને પશ્ચિમ બંગાળના યુવકને ટ્રેનમાંથી પડી ગયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. યુવક ટ્રેનમાંથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. લખતર પોલીસ દ્વારા પરિવારને કબજો સોંપવામાં આવ્યો હતો. લખતર અને ધાંગધ્રા તાલુકાના 7 ગામના ખેડૂતો ઘુડખર ખચ્ચરના ત્રાસથી આંદોલનના માર્ગે છે. ઘુડખર અભયારણ્ય પાછળ
કરોડોનો ખર્ચ, પણ તે છતાં ખેડૂતોને ઘૂડખરનો ત્રાસ યથાવત છે. કલેક્ટર કચેરી ખાતે 7 ગામોના ખેડૂતો એકત્રિત થશે. અંદાજિત 10,000થી વધુ ખેડૂતોનો વિકટ પ્રશ્ન છે. ઘણાદ તેમજ આજુબાજુના 7 થી 8 ગામના ખેડૂત પ્રતિનિધિઓ અહીંયા હાજર થયા છે. એનું એકમાત્ર કારણ એ છે કે આ વિસ્તારના આજુબાજુના 8 ગામોની હજારો વીઘા સીમમાં જે ઘુડખર પ્રાણી છે એનું એટલું બધું નુકસાન છે કે આજે ખેડૂતો સહન કરી શકે તેમ નથી. તમે જુઓ તો 200-500ના ટોળામાં જે ઘુડખરો ખેતરોના ઊભા પાકમાં જેમ ફાવે તેમ દોડી રહ્યા છે અને એનું એટલું બધું નુકસાન થાય છે કે ખેતી બચાવો, ઘુડખર ભગાડો એ પહેલ કરી હતી અને આજુબાજુના ગામવાળાએ સારો સપોર્ટ આપ્યો છે. 5 થી 7 ગામના ગંજેરા, પેરડા, ડુમાણા, વણા, ઘણાદ, ભદ્રેસી આજુબાજુના ગામનો સપોર્ટ સારો મળ્યો હતો અને અમે એના ઉપરથી આગળ અમે વધી રહ્યા છીએ. અને કલેક્ટર કચેરીએ ગુરુવારના દિવસે અમે બસ 700 થી 800ની સંખ્યામાં અમે ભેગા થવાના છીએ. ઘુડખર પ્રાણીઓને એક દિવસમાં અમારું ખેતર સાફ કરી નાખે છે તો ખેડૂતને મોઢામાં આવેલો કોરિયો છીનવાઈ જાય છે. સુરતમાં કાપડની દલાલી સાથે સંકળાયેલ વેપારીનું અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. ખાનગી ફાર્મ હાઉસમાં ગોંધી રાખી 50 કરોડની માંગ કરવામાં આવી હતી. પોલીસને જાણ થતાં જ વેપારીને છોડી મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ વેપારી પાસે રહેલા રૂપિયા 1.20 લાખ લઈ છોડી મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત રૂપિયા 2.10 લાખના દાગીના પણ લઈ લેવામાં આવ્યા હતા. પૈસાની લેતી દેતીના વિવાદમાં અપહરણ થયાનું અનુમાન લગાવાયું છે. અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તેમજ વેસુ પોલીસે વેપારીની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં 17 વર્ષીય કિશોરે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. મોબાઈલ નહીં આપતા કિશોરે આપઘાત કર્યો હતો. મોબાઈલમાં વ્યસ્ત રહેતા કિશોર પાસેથી પિતાએ મોબાઈલ લઈને ઠપકો આપ્યો હતો. કિશોર અભ્યાસમાં ધ્યાન ન આપતો હોવાથી ઠપકો આપ્યો હતો. ધોરણ 12માં અભ્યાસ કરતા સત્યમ ગુપ્તા નામના કિશોરે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે પાંડેસરા પોલીસે આપઘાતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. સુરતની 2 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. ઉમરા વિસ્તારની આન્સર આર્મી સ્કૂલને ધમકી મળી છે. વેસુની જીડી ગોયંકા ઇન્ટરનેશનલ શાળાને ધમકી મળી હતી. બંને શાળા દ્વારા તાત્કાલિક સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. सूरत सिटी में वेसु पुलिस स्टेशन विस्तार में जीडी गोयनका स्कूल को रात को 12:59 पे उनकी ऑफिशियल मेल आईडी पे मेल मिला कि स्कूल में बॉम्ब है और ब्लड बाथ होगा. ऐसा मेल सुबह उन्होंने देखा तो पुलिस को इन्फॉर्म किया. स्कूल को खाली करवाया गया और बीडीएस की हमारी टीम जो है वो स्कूल को चेक कर रही है. सेम ये मेल जो है वो लांसर आर्मी स्कूल उमरा पुलिस स्टेशन की हद में है, वहाँ पे भी मिला और वहाँ भी स्कूल को खाली करवा के बीडीएस की टीम है वो चेक कर रही है और हमारी साइबर की जो टीम है उसने इन्वेस्टिगेशन चालू कर दिया है. तो समाचार में આગળ વાત કરીએ તો માંગરોળના કોંગ્રેસ આગેવાન ભાજપમાં જોડાયા છે. તો આ સમાચાર જૂનાગઢના માંગરોળ ખાતેથી સામે આવી રહ્યા છે. રાજેશ કિદરખેડિયા ભાજપમાં જોડાતા હવે ખળભળાટ ફેલાયો છે અને શું પિતા કોંગ્રેસમાં અને પુત્ર કોંગ્રેસના હરીફ ભાજપમાં જોડાયા છે. શું એક જ ઘરમાં ભાજપ અને કોંગ્રેસ જોવા મળશે? ત્યારે માંગરોળથી આ સમાચાર સામે આવ્યા છે, જેમાં 35 જેટલા કોંગ્રેસના કાર્યકરો સાથે રાજેશ ભાજપમાં જોડાયા છે. પૂર્વ પ્રમુખ મોહન કિદરખેડિયાના પુત્ર ભાજપમાં જોડાયા છે. જૂનાગઢના માંગરોળ ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ આગેવાન ભાજપમાં જોડાયા છે. દેવાભાઈ માલમ, કેશોદ 88 ધારાસભ્ય. મારા વિસ્તારના ઓહાના આખી પેનલ આજે ભાજપમાં ભળી છે. એટલે ભાજપમાં ભળતા અન્ય બીજા પણ ગામના આવ્યા છે. આજે સાખવા ગામ છે ને ત્યાંના પણ આવ્યા છે. એટલે આ ભાજપમાં ભળવાથી ભાજપ માટે બહુ સારું પરિણામ આવશે. અને નામ રાજેશભાઈ મોહનભાઈ કિંદરખેડિયા, ઓસા સરપંચના પ્રતિનિધિ તરીકે અમે આજે ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા
અને ઘણા વર્ષોથી વિકાસના કામ ન ખાવાને કારણે આજે કરી ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે અમે આજે કરી ભાજપમાં જોડાઈએ છીએ વિકાસના કામ માટે. કેટલા લોકો જોડાણા છે? આશરે 35 થી 40 કાર્યકરો સાથે જોડાણા છે, તમામ આખા ટીમ સાથે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઝડપાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જિલ્લામાં ઝડપાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવ્યા, જેમાં જે દારૂ ઝડપાયો હતો તેનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે. ચોટીલા, થાનગઢ, નાની મોલડી મથકમાં દારૂ ઝડપાયો હતો ને આ તમામ જે દારૂ ઝડપાયો છે તેની નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. 25,833 દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કામગીરી કરી છે, જેમાં અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની આ મોટી કાર્યવાહી જોવા મળી રહી છે. સુરતના અલગ અલગ વિસ્તારોમાં હવે દરોડા પાડવામાં આવ્યા છે. સુરતથી આ સમાચાર સામે આવ્યા છે. 4 જુગારના મોટા કેસો કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે 73 જેટલા લોકોની ધરપકડ કરી છે. તો સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરતા અલગ અલગ સ્થળો પર સુરતમાં દરોડા પાડ્યા હતા અને હવે જુગારીઓને ઝડપી પાડ્યા છે. કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરતા સુરતના અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. 4 જુગારના મોટા કેસો કર્યા છે, જેમાં ધરપકડ પણ કરવામાં આવી છે. 73 જેટલા લોકોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જુગારના અડ્ડાઓ ચલાવતા 4 અલગ અલગ જગ્યાઓ ઉપર ગઈકાલે રેડ કરવામાં આવી હતી, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ, જયન ઝાલા સાહેબ, આરઆઈ જાડેજા, જયન ગોસ્વામી, એસએન પરમાર, જોગરાણા, પીઆઈ જેજી પટેલ તમામે પોતાની સ્કોડ સાથે અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી હતી. જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટરિયસ અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા, અકબર કીકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા 3 અલગ અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટીકરો છે, જ્યાં મકાન નંબર 3C 91/1187 સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ. તો સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.